जैसे 10th का एग्ज़ाम था, तो इसका मतलब जो बर्थ सर्टिफिकेट जो हमारे पास पहले पड़ा है वो गुजराती में पड़ा हुआ है। पन जैसे स्कूल के अंदर है ना, उसको इंग्लिश में मांगते हैं, गुजराती नहीं चला रहे थे क्योंकि मेरी लड़की इंग्लिश मीडियम में पढ़ती है। ठीक है, तो इस वजह से मैंने मतलब ये बनवाया कि ये इंग्लिश में इसको करवाया, तो हमको ऐसा नहीं पता था कि ये नकली है। એટલે ફ્રોડ છે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જ ઓપરેટર દ્વારા જાણ થઈ કે ઓપરેટરે અમને વોટ્સઅપ અમારું ગ્રુપ બનાવ્યું છે જેમાં 3 લેયરનું ચેકિંગ મૂકેલું છે. ફર્સ્ટ લેયર ટોકન આપતી વખતે ડોક્યુમેન્ટ વેરીફાઈ થાય, અમારું વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર એ મૂકવામાં આવે, એ અમારા દ્વારા વેરીફાઈ થાય, એ ફર્સ્ટ લેયર. સેકન્ડ લેયરમાં કન્સર્ન ડિપાર્ટમેન્ટને અમે મોકલી દેતા હોઈએ છીએ, જેમ કે બર્થ સર્ટિફિકેટ તો બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટને એચઓડી છે એમને મોકલવામાં આવતું હોય છે અને એમના દ્વારા ખરેથી આવી જતું હોય છે. અમે ટેલિફોનિક પણ વાત કરી દેતા તરત જ અને ક્વિક રિસ્પોન્સ મળી જતું હોય છે. તો એ સતર્કતા બધી બાજુથી થઈ જતી હોય. ત્યાંથી જો રિસ્પોન્સ આવે કે ભાઈ આ ડાઉટફુલ જ છે અને ફ્રોડ જ છે, એટલે નીચે 3 લેયરમાં આવે છે QR કોડ. એ તરત જ 3 લેયરમાં QR કોડ અમે સ્કેન કર્યું તો એમાં કશું માહિતી નહીં, એ તરત જ આઈડેન્ટિફાઈડ થઈ ગયું કે ફ્રોડ છે. એટલે અમે તાત્કાલિક સતર્કતા એવી રાખી. આજે અમારી ટ્રેનિંગ હતી બધાની, એટલે અમે ટ્રેનિંગવાળા ત્યાંથી અમે આ બાજુ આવતા રહ્યા, ત્યાં અરજદારને બેસાડે, કોઈ ચર્ચા ના કરી અને પોલીસ ખાતાને જાણ કરી દીધી. હા, એ પૂછપરછ જ્યારે કરી, પોલીસ કર્મીઓ પણ હતા, આવી ગયા હતા, ત્વરિત રિસ્પોન્સ એમનો પણ હતો, એ આવી ગયા હતા. અમારા દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી કે આ દાખલો ક્યાંથી બનાવ્યો, તો એમણે કહ્યું કે 500 રૂપિયાની અંદર કંઈક માજલપુર કોઈક અલવા નાકા કરીને છે, ત્યાં સાયબર કાફેમાંથી અમને બનાવેલું છે. એટલે આ ખૂબ જ ચિંતાજનક વિષય થઈ ગયો છે.